નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હિન્દ શૌર્ય ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણે રાષ્ટ્રીય શિક્ષણ પંચ 1964-66 અંતર્ગત અભ્યાસ કરતા હતા। તે અંતર્ગત આપણે લોકોએ તેમની નિમણૂક ક્યારે થયેલ તેમના વિશે જોઈ ગયા। ત્યારબાદ ડૉક્ટર કોઠારી વિશેનો પરિચય હતો તે મેળવી ચૂક્યા છીએ। રાષ્ટ્રીય શિક્ષણ પંચની અંદર કઈ કઈ તેમના મુખ્ય હેતુઓ હતા તેમના વિશે આપણે અભ્યાસ કરી ગયા। એ સિવાય એમની જે ભલામણો છે તેમાં શિક્ષણ અને રાષ્ટ્રીય શિક્ષણના જે ધ્યેયો છે તેમના વિશે જોઈ ગયા અને પંચની અંદર કઈ પ્રથા, કયું ધોરણ અને કયા માળખાનો સમાવેશ થાય છે તેમના વિશે પણ જોઈ ગયા। તો આ ભલામણો સિવાય પણ રાષ્ટ્રીય શિક્ષણ પંચે અન્ય ઘણી બધી ભલામણો આપેલ છે, જે ભલામણો આ મુજબ છે। અધ્યાપકોનો દરજ્જો પણ નક્કી કરવો કે જો શિક્ષણ આપવાનું થાય, બાળકને શિક્ષણ આપવું હોય, યોગ્ય શિક્ષણ આપવું હોય, ટેકનોલોજીનું શિક્ષણ આપવું હોય, ભાષાનું શિક્ષણ આપવું હોય, આધ્યાત્મિક શિક્ષણ આપવું હોય, તો તે દરેક દરજ્જા પર શિક્ષકો કઈ રીતનું કાર્ય કરશે તેમની અહીં વાત કરવામાં આવે। તો સૌપ્રથમ શિક્ષકોનો પગાર નિર્ધારિત કરવો, એટલે કે વ્યક્તિ જે શિક્ષક, જે અધ્યાપક છે તેમનો પગાર એક યોગ્યતાપૂર્ણ હોવો જોઈએ। જેમની અંદર પણ બિન સરકારી શાળાના શિક્ષકોને સમાન પગાર આપવો, એટલે ઘણી વખત એવું થાય કે ભાઈ ગવર્મેન્ટના શિક્ષકનો પગાર નિર્ધારિત છે, પણ પ્રાઇવેટ શાળાની અંદર ભણાવતા શિક્ષકો છે તેમનો પગાર અલગ છે। તો દરેક ક્ષેત્રની અંદર, એટલે કે બંને ક્ષેત્રની અંદર પગાર કેવો રાખવો? સમાન રાખવો। વેતનમાં પર્યાપ્ત માત્રામાં વૃદ્ધિ કરવી, સમયાંતરે જે વેતન આપવાનું થાય તો એ વેતનની અંદર પણ શું કરવું? વધારો કરતો રહેવો। ઘણી વખત વેતન ઓછું આપવામાં આવે તો શિક્ષકની એક માનસિકતા બંધાઈ જાય કે આટલા પૈસાની અંદર આટલું જ કાર્ય થશે અથવા કરશું, તો એ જે એમની માન્યતાઓ છે એ દૂર થાય અને યોગ્ય શિક્ષણ મેળવે તેમની અહીં વાત કરવામાં આવેલ। ત્યારબાદ કહેવામાં આવેલ કે તેમને અન્ય સુવિધાઓ પણ આપો। કેવી સુવિધાઓ? કામના કલાકો એમના નક્કી કરી રાખો, જેથી જે શિક્ષક છે એ પોતાના શિક્ષણના કાર્ય સાથે સાથે અન્ય કામ જો તેમને આપવાનું થાય તેમના કલાકો કેવા હોય? નિર્ધારિત હોય। ત્યારબાદ એમને કોઈ શિક્ષણ ક્ષેત્રે બહાર જવાનું થાય તો તેમના માટે એને પ્રવાસ ભથ્થું આપો। તે કોઈપણ ક્ષેત્રમાં રહે છે તો એ ક્ષેત્રમાં રહેવા માટે અથવા જ્યાં તેમની બદલી થઈ છે અથવા જ્યાં તે શિક્ષણ કાર્ય કરાવે છે ત્યાં એમને મકાન ભાડું આપો। તો આ દરેક વસ્તુ શું કરવામાં આવેલ? શિક્ષકની ગુણવત્તા સુધારવા, શિક્ષકનો દરજ્જો નક્કી કરવા માટે રચવામાં આવેલ। ત્યારબાદ કહેવામાં આવેલ કે શિક્ષિકાઓની નિમણૂકને પ્રોત્સાહન આપવું, કે વિદ્યાર્થીનીઓ હોય એ ઘણી વખત જો પુરુષ શિક્ષક હોય તો ઘણી વખત શાળાએ આવતી ના હોય, તો મહિલા શિક્ષકોને એટલે કે શિક્ષિકાઓને પ્રોત્સાહન આપો, એમની વધારેમાં વધારે નિયુક્તિ કરો કે જેથી સ્ત્રી શિક્ષણ પણ આપણે ઉચ્ચ કોટી તરફ લઈ જઈએ। એ સિવાય કોઈ પણ શિક્ષક જો કોઈ અલગ કાર્ય કરે, અલગ દ્રષ્ટિકોણથી કાર્ય કરે, અલગ સ્વતંત્ર આદતનું ઘડતર કરે તો એમને રાષ્ટ્રીય પુરસ્કાર યોજના પણ આપવી, એટલે કે તેમને એક પુરસ્કાર આપો। તમે ઘણી વખત ન્યૂઝ ચેનલની અંદર અથવા જે તમારા ન્યૂઝપેપર હોય તેમની અંદર જોતા હો છો કે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પુરસ્કાર આપવામાં આવેલ છે। તો આ યોજનાની શરૂઆત એ આ પંચથી કરવામાં આવેલ, રાષ્ટ્રીય શિક્ષણ પંચથી કરવામાં આવેલ, કે જેથી શિક્ષકને પ્રોત્સાહન મળે અને એ અલગ કાર્ય કરવા, અલગ દ્રષ્ટિકોણથી કાર્ય કરવા તરફ વિચારે, તો એ મુજબ એને પુરસ્કાર યોજના અંતર્ગત સ્વીકારવામાં આવેલી। એ સિવાય શિક્ષક પ્રશિક્ષણ, એટલે શિક્ષકોનો દરજ્જો નક્કી થયા બાદ એ શિક્ષક નોકરી સમયે, એટલે કે જ્યારે એ શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય ત્યારે એમને ફરી પાછું પ્રશિક્ષણ કઈ રીતે આપવું તેમના વિશેની વાત કરવામાં આવેલી। જેમાં સેવા વિતરણ વિભાગ સ્થાપવું, એટલે કે ઘણી વખત ઘણા શિક્ષકોને ઘણી બધી જરૂરિયાત ઉદ્ભવતી હોય છે, કોઈ સાધન નથી, જે ટૉપિક ભણાવવો છે તે મુજબનું કોઈ પ્રોજેક્ટર અથવા કોઈ અન્ય સાધન નથી, તો એ મુજબની એમને શું કરવું? સેવા વિતરણ વિભાગ સાથે જોડી અને તમે તેમને સુધી કોઈ પણ સેવા પહોંચાડી શકો, તો તેમની એક શરૂઆત કરવી।
રાજ્ય શિક્ષણ બોર્ડ સ્થાપવું. દરેક રાજ્યની અંદર એક રાજ્ય શિક્ષણ બોર્ડ સ્થાપવું, જેથી તે રાજ્યમાં કોઈ પણ પાઠ્યપુસ્તક રિલેટેડ હોય, શિક્ષક રિલેટેડ હોય, એ દરેક કાર્ય સરળતાથી થાય. શિક્ષકોની ભરતી, બદલી, પાઠ્યપુસ્તકમાં સુધારો, પાઠ્યપુસ્તકમાં બદલાવ, આ દરેક કાર્ય છે એ રાજ્ય શિક્ષણ બોર્ડ કરી શકે. એટલા માટે એક રાજ્ય શિક્ષણ બોર્ડ સ્થાપવાની વાત કરવામાં આવેલી. ત્યારબાદ શિક્ષકના વ્યવસાયિક શિક્ષણનો પ્રબંધ કરવો, એટલે કે શિક્ષકોને પ્રશિક્ષણ આપવું. જે શિક્ષકો બની ગયા છે એને ફરી પાછી ટ્રેનિંગ આપવાની અહીં વાત કરવામાં આવેલ. શિક્ષકોની તાલીમનો સમય 2 વર્ષનો કરવો, એટલે કે તમે લોકો હવે બીએડમાં જોવો છો કે બીએડના 2 વર્ષ થઈ ગયા છે, પણ આ જે ભલામણ કરવામાં આવેલ એ તો બહુ પહેલાં કરવામાં આવેલ. કેમ કે જો સારા શિક્ષકો આપણે જોતા હશે તેને યોગ્ય ટ્રેનિંગ આપવી, યોગ્ય તાલીમ આપવી જરૂરી બનશે. તો એ માટે 2 વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવેલો. ગ્રીષ્મકાલીન તાલીમ સંસ્થાઓમાં તાલીમ આપવી, એટલે કે ઉનાળાની અંદર ગ્રીષ્મકાલીન તાલીમ આપવી. ઉનાળાની અંદર શિક્ષક જ્યારે શાળાએ બાળક ના આવતું હોય ત્યારે તેમને બોલાવી નવા પાઠ્યપુસ્તક વિશે, નવી માહિતી વિશે, નવી પદ્ધતિ વિશે, નવા પ્રયોગો વિશે એમને શું કરવાનું, તાલીમ આપવાની વાત કરવામાં આવેલી. તાલીમ દરમિયાન યોગ્ય પદ્ધતિ, શિક્ષણ સામગ્રી, સાધનો, પ્રયોગો હાથ ધરવા, એટલે કે અલગ અલગ પદ્ધતિ માટે અલગ અલગ સામગ્રી કોઈ નવી આવી હોય તેમના માટે, સાધનો, અને કઈ રીતે બાળકને સરળતાથી શીખવાડી શકાય તો એ મુજબના પ્રયોગોને ધ્યાનમાં રાખી અને એમને શું કરવા, ફરી પાછી ટ્રેનિંગ આપવી, ફરી પાછી તાલીમ આપવી. ત્યારબાદ શિક્ષકો બાદ વિદ્યાર્થી સંખ્યા અને માનવબળ, એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા કઈ રીતની રાખવી અને દરેક વિદ્યાર્થીને એકબીજા સાથે જોડીને એક માનવ બળ ઊભું કરવાની અહીં વાત કરવામાં આવેલી. જે અંતર્ગત પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરવું, ગરીબ વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા પૂરી પાડવી, વ્યવસાયિક શિક્ષણનો વિકાસ કરવો, કૃષિ અને ઉદ્યોગોનું શિક્ષણ આપવું, નિરક્ષરતા નિવારવા કાર્યક્રમોની રચના કરવી. આ વિદ્યાર્થીની સંખ્યા વધારવા માટે હતા. મફત અને ફરજિયાત શિક્ષણ હશે તો વિદ્યાર્થીની સંખ્યા વધશે. આર્થિક સહાય પૂરી પાડશો તો ગરીબ બાળકો છે તે પણ સરળતાથી શિક્ષણ મેળવી શકે. વ્યવસાયિક શિક્ષણ આપવું, એટલે કે ભારત દેશનું નાનું બાળક છે એ કાલ સવારના નાગરિક બને તો એ યોગ્ય રીતે વ્યવસાયિક રીતે પણ ભારત દેશનો વિકાસ કરી શકે. તો એ માટે એક માનવબળ ઉત્પન્ન કરવું જરૂરી બને. તે માનવબળ ઉત્પન્ન કરવા માટે વ્યવસાયિક શિક્ષણ આપવું. કૃષિ અને ઉદ્યોગોનું પણ શિક્ષણ આપવું, કે વ્યવસાય સાથે જો કોઈ કૃષિ સાથે જોડાયેલ હોય અથવા વ્યવસાયની અંદર કોઈ ઉદ્યોગ તરફ વિકાસ કરવા માંગતો હોય, ટેકનોલોજી તરફ વિકાસ કરવા માંગતો હોય તો તેમને પણ શું કરવું, એવું શિક્ષણ આપવું. નિરક્ષરતા નિવારવા કાર્યક્રમોની રચના કરવી, એટલે કે અલગ અલગ જે વિદ્યાર્થીઓ ગરીબ આવે છે એ વિદ્યાર્થીઓને નિરક્ષરતા નિવારવા બાળકો માટે દફતર આપવું, પુસ્તકો આપવા, સ્કૂલ ડ્રેસ આપવો, શૈક્ષણિક સહાયતા પૂરી પાડવી, આર્થિક સહાયતા પૂરી પાડવી, આ દરેક કાર્યક્રમો છે એમને શું થાય છે, વિદ્યાર્થીઓની સંખ્યા વધે છે અને વિદ્યાર્થીઓનું માનવબળ પણ આની અંદર વધે છે. તો આ રીતની એને શું કરવી, એક વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે, એટલે કે વિદ્યાર્થી વધુમાં વધુ શિક્ષણ મેળવે એવી અહીં વાત કરવામાં આવેલી. ત્યારબાદ કહેવામાં આવેલું દરેક વિદ્યાર્થીઓને શિક્ષણમાં સમાન તકો પૂરી પાડવી. સમાન તકો ક્યારે આપી શકાય, જ્યારે મફત શિક્ષણ હોય તો જ વિદ્યાર્થી છે એ બાળક છે એ શાળાએ આવશે અને શિક્ષણ મેળવશે. તો એ અંતર્ગત ચોથી પંચવર્ષીય યોજના અંતર્ગત 1969-74ની અંદર આ યોજના આવેલ. તો તેમની અંદર શું કહેવામાં આવેલું કે પ્રાથમિક શિક્ષણ મફત કરવામાં આવ્યું. જ્યારે ભારત દેશનો વિકાસ કરવો છે તો મફત શિક્ષણ આપવું જરૂરી છે. તો પંચવર્ષીય યોજનાની અંદર આ ભલામણ કરવામાં આવેલી, આ મુદ્દો ઉમેરવામાં આવેલો. તે સમયના જે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી, તેમણે આ પંચવર્ષીય યોજનામાં આ એક સુધારો કરાવેલ. ત્યારબાદ 5મી પંચવર્ષીય યોજના એટલે 1974થી 78ની અંદર માધ્યમિક શિક્ષણ પણ મફત કરવામાં આવેલું, કે જેથી ભારત દેશના જે બાળકો છે એ યોગ્ય શિક્ષણ મેળવી શકે. એ સિવાય
પાંચમી પંચવર્ષીય યોજનાથી 10 વર્ષના અંત સુધી ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ શિક્ષણ મફત આપવાની વાત કરવામાં આવેલી. જ્યારે ચોથી યોજના હતી ત્યારે પ્રાથમિક શિક્ષણ મફતમાં અપાતું. પાંચમી પંચવર્ષીય યોજના આવી ત્યારે માધ્યમિક શિક્ષણ મફતમાં અપાતું અને તેવું નક્કી કરવામાં આવ્યું કે યોજનાથી 10 વર્ષ સુધીનો ગાળો જે છે એ 10 વર્ષ સુધીના ગાળાની અંદર ઉચ્ચતર માધ્યમિક અને કોલેજનું શિક્ષણ કેવું આપવું? મફતમાં આપવું. એટલે કોઈ પણ બાળક ગવર્મેન્ટ શાળાની અંદર, ગવર્મેન્ટ કોલેજોની અંદર મફતમાં શિક્ષણ મેળવી શકશે એવું ચોથી અને પાંચમી પંચવર્ષીય યોજનાની અંદર કહેવામાં આવેલું. ત્યારબાદ કહેવામાં આવેલું કે શિક્ષણ ખર્ચમાં ઘટાડો કરવો. શિક્ષણ ખર્ચમાં તમે એને મફત શિક્ષણ આપો છો પણ પાઠ્યપુસ્તકને એ તો બધું બહારથી લેવું પડશે, તો તે પણ ખર્ચમાં શું કરવાની વાત કરવામાં આવેલી? ઘટાડો કરવામાં વાત કરવામાં આવેલી. એટલે કે પુસ્તક સામગ્રી મફત આપવી. કોઈ બાળક શાળાની અંદર આવે, કોલેજની અંદર આવે તો તેમને પુસ્તક મફતમાં આપવા. પુસ્તક ગ્રહોની વ્યવસ્થા કરવી, એટલે કે લાઇબ્રેરીની, જ્યાં બાળક જઈ અને પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકે તો એ પુસ્તક ગ્રહોની પણ શું કરવામાં આવેલી? વ્યવસ્થા કરવામાં આવેલી, એટલે કે લાઇબ્રેરીઓને ખોલવામાં આવેલી. પુસ્તક ખરીદવા શિષ્યવૃત્તિ આપવી. એટલે ઘણા બાળકોને જો વધારાના પુસ્તક જોતા હોય, કોઈ જરૂરિયાતનું પુસ્તક જોતું હોય તો એ બાળક બહારથી પુસ્તક લે, પણ તે પણ કેવું? એના માટે પણ શિષ્યવૃત્તિ, એટલે જે પુસ્તક બહારથી લે તે પણ તેમને કેમાં મળે? મફતમાં, ફ્રીમાં મળે એ માટેની વ્યવસ્થા કરવામાં આવેલી. ત્યારબાદ કહેવામાં આવેલું કે શિષ્યવૃત્તિની જોગવાઈ, એટલે કે જે બાળક શાળાએ આવે છે તેમને મફત શિક્ષણ તો આપો, પણ અન્ય ખર્ચને મેળવવા માટે, અન્ય ખર્ચમાં સુધારો લાવવા માટે, એમને ખર્ચ ના થાય, અન્ય શિક્ષણ મેળવવા માટે એમને ખર્ચ ના થાય તો એ માટે પણ એને શિષ્યવૃત્તિ આપવાની વાત હતી. તો તે સમયે તમામ સ્તર ઉપર, એટલે બાળક પ્રાથમિકમાં હોય, માધ્યમિકમાં હોય, કોલેજમાં હોય કે કોઈ પણ ક્ષેત્રની અંદર શિક્ષણ મેળવતો હોય તે તમામ સ્તરે શિષ્યવૃત્તિ આપવાની જોગવાઈ હતી. આર્થિક મૂંઝવણના કારણે વિદ્યાર્થી અભ્યાસ ન છોડે તેનું પણ ધ્યાન રાખવું. જો બાળક શાળાએ આવતો હોય, બાળક કોલેજની અંદર આવતો હોય તો તેમનું ગુજરાન કઈ રીતે ચાલે, એટલે કે એ વ્યક્તિનું ઘર કઈ રીતે ચાલે, કેમ કે એ શિક્ષણ સાથે જોડાયેલો છે, તે અન્ય જગ્યાએ કામ તો કરી શકવાનો નથી. તો એ જગ્યાએ એમને શું કરવું? આર્થિક મૂંઝવણ ના થાય એ માટે એમને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી. ત્યારબાદ શિષ્યવૃત્તિની યોજનાઓ કઈ રીતે વિકાસ પામે, એટલે કે કોણ આ યોજના આપશે અને કેવી રીતે આનો વિકાસ કરવો તે વિશે પણ અહીં વાત કરવામાં આવેલી. રાષ્ટ્રીય શિક્ષણ વૃત્તિની યોજનાનો વિસ્તાર કરવો, એટલે કે જે શિક્ષણ મેળવવામાં આપવામાં આવે છે એમની અંદર જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એમનો વિસ્તાર કરવો, એટલે કે કોઈ પણ ક્ષેત્રની અંદર અભ્યાસ કરતું બાળક આ શિષ્યવૃત્તિનો ઉપયોગ કરી શકે. કોઈ પણ રાજ્યમાં કોઈ બાળક કોઈ પણ શિક્ષણ મેળવે તો તેમને પણ આ યોજનાનો લાભ મળી શકે તેમની વાત કરવામાં આવેલી. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, એટલે કે યુજીસી દ્વારા આપણે એમને ઓળખીએ છીએ, તો આ દ્વારા વિશ્વવિદ્યાલય શિષ્યવૃત્તિઓની યોજનાનો પ્રારંભ કરવો. એટલે કે યુજીસી જ એવી શિષ્યવૃત્તિ આપે કોલેજની અંદર ભણતા બાળકોને કે જેનાથી બાળક છે એ પોતાનું કોલેજનું શિક્ષણ યોગ્ય રીતે મેળવી શકે. તો તે રીતની શિષ્યવૃત્તિની યોજનાની યુજીસીને જવાબદારી સોંપવામાં આવી. એ સિવાય માધ્યમિક શાળામાં 30 અને કોલેજ પછી, એટલે કે કોલેજ ત્યારે 50% શિષ્યવૃત્તિ આપવી. માધ્યમિક શાળાની અંદર બાળક ભણતું હોય ત્યારે 30% એમને શું કરવું? શિષ્યવૃત્તિ આપવાની. પણ જ્યારે એ કોલેજમાં આવે ત્યારે 50%, એટલે કે અડધી ફી કોણ ભોગવશે? વિદ્યાર્થી, અને અડધી ફી કોણ આપશે? જે તે સરકાર આપશે. તો આ રીતની યોજના કરવામાં આવી. એ સિવાય વિદેશમાં શિક્ષણ મેળવનારને શિષ્યવૃત્તિ આપવી, પણ એમાં શરત હતી કે કોઈ પણ 500 વિદ્યાર્થીને, કોઈ પણ 500 વિદ્યાર્થી વિદેશમાં ભણવા જાય છે, ઉચ્ચ શિક્ષણ મેળવવા જાય છે, તે 500 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની વાત કરવામાં આવેલી હતી. તો આ વસ્તુ જે હતી એ એમની સૌપ્રથમ તેમની એજ્યુકેશન રિલેટેડ, એટલે કે તેમને કઈ રીતે કયા માળખાની અંદર અભ્યાસ કરવાનો છે તેમના વિશે વાત કરે. ત્યારબાદ જે માળખાની અંદર શિક્ષકોની જરૂરિયાત છે, એટલે કે કેવું શિક્ષણ મેળવશે તેમની વાત કરે. બાળકને કઈ રીતે મફત અને ફરજિયાત શિક્ષણ કરવું તે વિશેની વાત કરવામાં આવેલી. તો હવે આપણે જોઈએ
કે શાળા શિક્ષણનો વિસ્તાર એટલે કે બાળકને જે શિક્ષણ આપવાનું છે તે કયા ક્ષેત્રની અંદર કેવી રીતે આપવું, પ્રાથમિક શિક્ષણની અંદર ક્યાં સુધી બાળકને શિક્ષણ આપવું, તેમના વિસ્તાર સુધી શિક્ષણ આપવું, તેમની અહીં વાત કરવામાં આવેલી, જેમની અંદર તેમના માળખા મુજબ આપણે જોતા જઈએ તો સર્વપ્રથમ આવેલ હતું પૂર્વ પ્રાથમિક શિક્ષણનો વિસ્તાર, એટલે કે બાળક જે પ્રાથમિક શિક્ષણ પહેલાંનું જે શિક્ષણ મેળવે એમને કહેવાય પૂર્વ પ્રાથમિક શિક્ષણ. તો પૂર્વ પ્રાથમિક શિક્ષણનો વિસ્તાર કરવો એટલે કે હાયર કેજી, લોઅર કેજી, બાલ મંદિર, આ ક્ષેત્રની અંદર બાળકને શિક્ષણ મળવું ખૂબ જ જરૂરી છે, જેથી તેમનો પાયો મજબૂત થાય. પૂર્વ પ્રાથમિક શિક્ષણના વિસ્તાર માટે રાજ્ય શિક્ષણ ભવન સ્થાપવું, એટલે જે તે રાજ્યની અંદર બાળકોને પ્રાથમિક શિક્ષણ પહેલાંનું શિક્ષણ યોગ્ય રીતે મળે તે માટે રાજ્ય શિક્ષણ ભવનની સ્થાપના કરવાની વાત કરેલ. પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપવી, જે બાળકોને ભણાવવાના છે એ શિક્ષકોને પણ યોગ્ય તાલીમ મળી રહે તેમની વાત કરવામાં આવેલ. શાળા શરૂ કરવા સહાયતા પૂરી પાડવી, એટલે કે જ્યારે વિદ્યાર્થીઓને આપણે શિક્ષણ આપવાનું છે તો તે સમયની અંદર એટલી બધી શાળાઓ હતી નહીં, તો એ શાળા પણ શરૂ કરવા માટે સહાયતા પૂરી પાડવાની વાત કરવામાં આવેલી. જ્ઞાનેન્દ્રિય શિક્ષણ સાથે શારીરિક શિક્ષણ આપવું, બાળકનું છે એ ફક્ત જ્ઞાનમાં જ વધારો થાય નહીં, પણ શારીરિક રીતે તમે લોકો નાના બાળકોને તમે રમતા જોયા હશે અથવા તમે બાલ મંદિરમાં હાયર કેજીમાં જાતા હશો જે તે સમયે, ત્યારે તમે પણ એવી રમતોથી રમ્યા છો. પાંચકડાની રમત હતી, કોઈ પણ પઝલ હતી, તો એના દ્વારા શારીરિક પણ વિકાસ થતો અને એમનો માનસિક વિકાસ પણ થતો. તો આ રીતનું એમને શિક્ષણ આપવાની વાત કરવામાં આવેલી હતી. તે સિવાય પ્રાથમિક શિક્ષણનો વિસ્તાર એટલે કે પ્રાથમિક શિક્ષણની અંદર કેવો સુધારો કરવો અને બાળક સુધી શિક્ષણ કઈ રીતે પહોંચાડવું તેમની વાત કરવામાં આવેલ. 5 વર્ષ પ્રાથમિક શિક્ષણ મફત આપવું. આપણે આગળ જોઈ ગયા કે જ્યારે પંચવર્ષીય યોજના ચાલુ થઈ ત્યારે 5 વર્ષ માટે એમને પ્રાથમિક શિક્ષણ કેવું આપવામાં આવ્યું? મફત આપવામાં આવ્યું. અપવ્યય અને સ્થગિતતા ઘટાડવા પ્રયત્ન કરવા, એટલે કે બાળક જ્યારે પ્રાથમિક શિક્ષણમાં આવે ત્યારે બાળક શાળાએથી ચાલ્યું ના જાય, પોતાનો અભ્યાસ ના છોડી દે, અથવા તો એક જ ધોરણની અંદર વધુ સમય ના રહે. તો આવા પણ પ્રયત્નો કરવામાં આવ્યા કે એ બાળક અભ્યાસ ન છોડે અને એક જ ધોરણની અંદર વારંવાર નપાસ ન થાય. એ સિવાય 6 થી 11 વર્ષના એટલે કે બાળકો માટે 1 માઇલ પર શાળા સ્થાપવી. જે ઉંમરલાયક બાળકો છે, જે 6 થી 11 વર્ષના બાળકો છે, તેમના માટે 1 માઇલની અંદર શાળા સ્થપાવવી જોઈએ, કેમ કે બાળકો નાના છે, બહુ દૂર સુધી એ અભ્યાસ કરવા જઈ શકવાના નથી. તો તે મુજબ એમની શાળાઓની રચના કરવી. 11 થી 14 વર્ષના જૂથના બાળકો માટે 3 માઇલ પર એક શાળા સ્થાપવી, જેથી જે વિસ્તાર છે એ દરેક વિસ્તારને આવરી લેવામાં આવે અને દરેક વિસ્તારની અંદર બાળકને એક યોગ્ય શાળા મળી રહે તેવી અહીં રચના કરવામાં આવેલ. એ સિવાય નોકરી અને મજૂરી કરતા વિદ્યાર્થીઓને અક્ષર જ્ઞાનની જોગવાઈ. આ બાળકો જે લોકો અભ્યાસની સાથે જોડાયેલ નથી અથવા કોઈ જગ્યાએ બાળમજૂરી કરે છે, કોઈ જગ્યાએ નોકરી કરે છે, તો એ બાળકોને પણ શિક્ષણ આપવાની વાત હતી. મિત્રો, આ જ્યારે યોજના આવી, આ જ્યારે પંચ આવેલું ત્યારે બાળમજૂરીનો એક બહુ મહત્ત્વનો મુદ્દો ભારત દેશની અંદર હતો, એટલા માટે આ મુદ્દાનો અહીં સમાવેશ કરવામાં આવેલો છે. તો એવા બાળકોને પણ જ્ઞાન આપો જે મજૂરી સાથે જોડાયેલા હોય. શા માટે? કેમ કે આ પંચનું નામ જ શું છે? રાષ્ટ્રીય શિક્ષણ પંચ. એટલે કે ભારત દેશની અંદર રહેતો કોઈ પણ નાગરિક છે એ સરળતાથી શિક્ષણ મેળવી શકે તે મુજબની અહીં જોગવાઈઓ કરવામાં આવેલી. એ સિવાય માધ્યમિક શિક્ષણનો વિસ્તાર કઈ રીતે કરવો? તો સ્વપસંદગીના ધોરણે શાળા પ્રવેશ મેળવી શકે. એટલે કે બાળકને કોઈ પણ ક્ષેત્રની અંદર વિકાસ કરવો હોય તો એ ક્ષેત્રની અંદર એ એડમિશન લે, એ ક્ષેત્રનો એ અભ્યાસ કરે અને એ ક્ષેત્રમાં તે આગળ વિકાસ પામે, તે રીતની વાત કરવામાં આવે. શિક્ષણમાં સમાનતા લાવવી. કોઈ પણ ક્ષેત્રની અંદર, કોઈ પણ વિસ્તારની અંદર બાળક રહેતો હોય પણ તેમનું શિક્ષણ જે છે એ કેવું હોય? સરખું હોય. તો આ સમાનતા લાવવાની વાત કરવામાં આવેલી. એ સિવાય 10 વર્ષના ગાળામાં યોજનાઓનું અમલીકરણ કરવું. આ પંચ જ્યારે પણ ભલામણ કરવામાં આવેલી, જે પણ યોજના આપવામાં આવેલી, એ યોજના અંતર્ગત
10 વર્ષના ગાળા માટે તો આ દરેક યોજનાનો અમલ કરવાની વાત કરવામાં આવેલી, જેથી ભારત દેશનું શિક્ષણ છે એ આપણે સુધારી શકીએ. એ સિવાય વાત કરવામાં આવેલી કે માધ્યમિક શિક્ષણનું વ્યવસાયીકરણ કરવું. બાળક પ્રાથમિક, પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવે છે, પ્રાથમિક શિક્ષણ મેળવે છે, તેમની સાથે સાથે માધ્યમિક શિક્ષણ પણ મેળવે છે. પણ માધ્યમિક શિક્ષણની અંદર એમને વ્યવસાય સાથે જોડવા, જેથી તે લોકો જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવશે તો એ કેવું શિક્ષણ મેળવશે? વ્યવસાયનું શિક્ષણ મેળવશે. આપણા લોકોની 11-12 પછી અથવા 11-12થી એક વ્યાવસાયિક શિક્ષણ જ આપવામાં આવે છે. ભાઈ સાયન્સની અંદર જશે તો બાળક કોઈ વૈજ્ઞાનિક બની શકે છે, કોઈ કંપની એટલે કે દવાની કંપની હોય કે એન્જિનિયરિંગ કે કોઈ પણ જગ્યાએ એ રીતે વિકાસ કરી શકે છે. કોમર્સનો વિદ્યાર્થી હોય તો એ પણ વ્યવસાયિક શિક્ષણ મેળવે છે. આર્ટ્સનો વ્યક્તિ હોય તે પણ વ્યવસાયિક શિક્ષણ મેળવે છે. તો આ એક માળખું છે. આપણે લોકો સમજતા હોય છે કે 3 વિભાગો વહેંચી નાખવામાં આવેલા, પણ એ વ્યવસાયિકરણને ધ્યાનમાં રાખીને આ 3 વિભાગોની રચના કરવામાં આવેલ છે. તો તે અંતર્ગત 14 વર્ષની ઉંમરના બાળકોને શિક્ષણ આપવું. કોઈ બાળક છે એ ઉંમર મુજબ શિક્ષણ મેળવી શકે છે. તો જે તે સમયે એ રૂલ્સ હતો કે ભાઈ તમે લોકો કોઈ પણ જગ્યાએ એજ્યુકેશન છોડી દીધું હોય ને ફરી પાછું એજ્યુકેશન શરૂ કરવા માંગો છો તો 14 વર્ષની ઉંમરના બાળક હોવા તો તમે આની અંદર એડમિશન લઈ શકો છો. એ સિવાય ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે ITIમાં પ્રવેશની જોગવાઈ. કોઈ વિદ્યાર્થી છે એ અલગ રીતે ઔદ્યોગિક તાલીમ મેળવવા માંગે છે, ટેકનોલોજીની તાલીમ મેળવવા માંગે છે, તો એના માટે પણ ITIની રચના કરવામાં અને તેમાં એડમિશન લઈ શકે છે, તેની પણ જોગવાઈ કરવામાં આવે. ધોરણ 7 પછીના બાળકોને ગૃહ વિજ્ઞાન તથા સામાન્ય શિક્ષણની જોગવાઈ હતી. એટલે બાળક છે એ 7 ધોરણ પછી સમજ થઈ જાય, તેમની અંદર એક સમજનો વિકાસ થઈ જાય, તો એમને ગૃહ વિજ્ઞાન આપો કે ઘરે જ્યારે એ ફ્રી સમય બેઠો હશે તો એ પોતાનું જીવન ચલાવી શકે. એટલે કે ગૃહ વિજ્ઞાનની શરૂઆત કરવામાં આવેલ. એમની સાથે સાથે સામાન્ય શિક્ષણની પણ જોગવાઈ કરેલ કે ગૃહ વિજ્ઞાનનો એ વિકાસ નથી કરતો, ગૃહ વિજ્ઞાનનો અભ્યાસ નથી કરતો, તેમની સાથે જો એ સામાન્ય વિજ્ઞાનનો અથવા સામાન્ય શિક્ષણ મેળવે તો એ યોગ્ય રીતે પોતાનું જીવન ધોરણ સુધારી શકે. એ સિવાય વ્યાવસાયિક શિક્ષણ મેળવનારની સંખ્યા વધારવી, કેમ કે ભારત દેશનો વિકાસ તો જ થશે જો વ્યાવસાયિક ક્ષેત્રે એ વિકાસ સાધી શકે. તો એ શિક્ષણ એને માધ્યમિક શિક્ષણ સાથે આપો તો ભારત દેશ યોગ્ય રીતે વિકાસ કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ પંચ અંતર્ગત આપણે લોકોએ આજે અધ્યાપકનો દરજ્જા વિશે આપણે અભ્યાસ કર્યો. એ સિવાય શિક્ષકને કઈ રીતે પ્રશિક્ષણ આપવું તેમના વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી રાખવી વર્ગની અંદર અને વિદ્યાર્થીઓની સંખ્યા સાથે સાથે એક ભારત દેશના વિકાસ માટે માનવ બળ કઈ રીતે પૂરું પાડવું તેમના વિશે અભ્યાસ કર્યો. દરેક ક્ષેત્રની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે તેમને એક સરખી એટલે કે સમાન તક કઈ રીતે પૂરી પાડવી, તેમના અંગેની જે ભલામણો હતી તેમના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. અને કયા વિસ્તારની અંદર કેટલા અંતરે શાળાઓનું સ્થાપન કરવું જેથી એક નાનું બાળક અને કોલેજમાં ભણતો વિદ્યાર્થી એ બંને એ વિસ્તારમાં પોતાનું શિક્ષણ કાર્ય પૂરું કરી શકે તે માટેની આપણે લોકો ભલામણ જોઈ ગયા. તો હજી પણ આ પંચની અંદર આપણે લોકો જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ એટલે કે આખા દેશની વાત કરતા હોઈએ તો ત્યારે આપણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિશે પણ આપણે અભ્યાસ કરવો જરૂરી બને છે. તો જે વધારાની ભલામણો છે તે આપણે આગળના વિડીયોની અંદર જોશું. તો તે પહેલાં આપણે હિન્દ શૌર્ય ચેનલને લાઈક કરીએ, શેર કરીએ અને સબસ્ક્રાઈબ કરીએ. ધન્યવાદ. જય હિન્દ.